નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 19 એપ્રિલ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ વિશ્વ હોમોફિલિયા દિવસ એ 2024 આપણે ક્યારે મનાવ્યો છે? તો 17 એપ્રિલના રોજ આ એક મહત્વનો દિવસ આપણે મનાવીએ છીએ. એપ્રિલ મહિનામાં ઇમ્પોર્ટન્ટ છે. વિશ્વ હેમોફિલિયા દિવસ એ દર વર્ષે આપણે 17 એપ્રિલના રોજ હેમોફિલિયા વિશે, વિશ્વ બ્રાન્ડ રોગ અને અન્ય વારસાગત સ્ત્રાવના વિકૃતિ વિશે જાગૃતિ લાવવા અને એની ઉજવવામાં એક વૈશ્વિક દિવસ છે. ટૂંકમાં બધીમાં જાહેરાતો કરવામાં આવે છે. આની સ્થાપના વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયા દ્વારા ઉજવવામાં એટલે કે શરૂઆત કરવામાં આવી હતી આ દિવસની ઉજવણીની. આની થીમ તો કે નિદાન સંભાળ માટેનું પ્રથમ પગલું છે. તો ખાસ કરીને નિદાન આ રોગ માટે અવશ્યથી કરી લેવું. હિમોફિલિયા શું છે? તો કે એક લોહી સંબંધિત બીમારી છે, આપણને ખબર જ છે. આમાં શરીરમાં લોહી ગંઠાવાનું બંધ થઈ જાય. ટૂંકમાં તમને કંઈક લાગ્યું હોય, સાકું બાકું તો લોહી નિકરાશ કરે, જામે નહીં લોહી, એને હિમોફિલિયા કહેવાય છે. એટલે કે નાની ઈજા પર લાંબા સમય સુધી રક્તસ્રાવનું કારણ બની જાય અને આ જન્મજાત એટલે કે આનુવંશિક હોય છે. તો જન્મથી જ મળે છે, માતા પિતાના વારસામાં વગેરે. 1989માં આ શરૂ થયો હતો આ દિવસ ઉજવવાની. આ દિવસ ફ્રેન્ચ સાબ્રેન્સના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે. તેમણે વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયાની સ્થાપના કરી હતી, એટલે જ એના માનમાં આપણે ઉજવીએ છીએ. અને આને જ એક શાહી રોગ કહેવાય છે, કારણ કે રાણીને થયો હતો એટલે શાહી રોગો શાહી થઈ જાય તો પછી તો શું વાત હોય. તો ખાસ આ મહત્વનો એક દિવસ છે જે આપણને યાદ રાખવો. ત્યારબાદ એપ્રિલના દિવસો જોઈ લઈએ. 1 એપ્રિલ ઉત્કર્ષ એટલે ઓડિશાનો સ્થાપના દિવસ. RBI 91મો સ્થાપના દિવસ મનાવ્યો. 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ. 4 એપ્રિલ આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃત દિવસ. 5 એપ્રિલ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. 6 એપ્રિલ વિકાસ અને શાંતિનો આંતરરાષ્ટ્રીય રમતગમતનો દિવસ. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ. 9 થી 23 એપ્રિલે આપણે 8મો પોષણ પખવાડિયું ઉજવી રહ્યા છીએ. 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથિયા દિવસ. 11 એપ્રિલ રાષ્ટ્રીય સુરક્ષામાં માતૃત્વનો દિવસ અને વિશ્વ પાંખિક દિવસ મનાવ્યો છે. 12 એપ્રિલ આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાનનો દિવસ. 14 એપ્રિલ વિશ્વ સંઘાસ રોગ દિવસ અને BR આંબેડકરની 135મી જન્મ જયંતિ આપણે મનાવી છે. 15 એપ્રિલ વિશ્વ કળા દિવસ. 16 એપ્રિલ વિશ્વ અવાજનો દિવસ આપણે મનાવી ચૂક્યા છે. તો ખાસ આ મહત્વનો એક દિવસ છે 17 એપ્રિલનો, જે પણ આપણને યાદ રહેવો જોઈએ. ત્યારબાદ કયા રાજ્યએ ભારતની પ્રથમ સંકલિત હાઈવે ટ્રોમા કેર સિસ્ટમ પ્રોજેક્ટ સંજીવનીનો પ્રારંભ કર્યો છે? તો તેલંગાણા સરકારે પ્રારંભ કર્યો છે. ટૂંકમાં અકસ્માત થાય તો એના પેલી કલાક હોય જેને આપણે ગોલ્ડન અવર કીધી, એ ગોલ્ડન અવર સમયમાં જ કામ કરવાનું પ્રોત્સાહન આપે છે. તો તેલંગાણા સરકારે બુધવારે એટલે કે 15 એપ્રિલના રોજ દેશમાં પ્રથમ સંપૂર્ણ સંકલિત ડોમો કેર હાઈવે CQ પ્રોજેક્ટ એટલે કે પ્રોજેક્ટ સંજીવની શરૂ કર્યું છે, જે હૈદરાબાદથી આદિત્યલાબાદ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 છે ને 251 કિલોમીટરનો પથ ત્યાંનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને સફળ રહ્યું છે. બાદ જાહેરાત કરી દીધી. સેલ્વેસ ફાઉન્ડેશન દ્વારા રાજ્ય સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી આને અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. તો પ્રોજેક્ટનું નામ તો યાદ રહી જાય એવું છે, સંજીવની. આનો ઉદ્દેશ્ય ભારતમાં માર્ગ અકસ્માતથી થતા મૃત્યુનો સૌથી વધુ બોજ ધરાવતો હાઈવે કોરિડોર પૈકીનું આ લક્ષ્ય છે એને ઓછું કરવાનું છે. જ્યારે માર્ગ અકસ્માત થાય ત્યારે પહેલી કલાક એને ગોલ્ડન અવર આપણે કહી દીધી છે, કારણ કે આ રાહવીર યોજના અને બધી યોજનાને આને ગોલ્ડન અવર જ કીધી છે, તો અન્ય કહી દીધી. જો આ સમયે યોગ્ય સારવાર મળે તો બચાવવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી જાય છે, કારણ કે પહેલી કલાકમાં જ લોહી બોહીને બધી બંધ ન થતું હોય. અને આ પ્રોજેક્ટ બસ એના જ કારણ બનશે એટલા માટે શરૂ કરવામાં આવ્યો છે. અને આ નેશનલ હાઈવે નંબર 44 મહત્વનો છે, કારણ કે ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. આ ઉત્તર શ્રીનગર એટલે કે જમ્મુ કાશ્મીરથી શરૂ થાય અને દક્ષિણમાં કન્યાકુમારી એટલે કે તમિલનાડુ સુધી ફેલાયેલો છે. અને આશરે 3756 કિલોમીટર 45 કિલોમીટર જેટલું આની લંબાઈ છે. તો ખાસ મહત્વનો આ હાઈવે પર છે અને સ્કીમ મહત્વની જ છે, તો બે આપણને યાદ રાખવું.
ત્યારબાદ પીએમ મોદીએ કયા રાજ્યમાં મંડિયામ આદિત્ય સુનાગીરી મઠ ખાતે શ્રી ગુરુ ભેર વેંકટેશ્વર મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે? તો આનું ઉદ્ઘાટન કર્ણાટકમાં કરવામાં આવ્યું છે. મોદીજી પોતે ગયા હતા, તો ખાસ ઇમ્પોર્ટન્ટ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 એપ્રિલ કર્ણાટકના માંડિયા જિલ્લાના અદિસુંદર નગરી મઠ શ્રી ગુરુ ભૈરવ વેંકટેશ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. આ ગુરુ ભૈરવ વેંકટેશ મંદિર એક સ્મારક જે સ્વર્ગસ્થ દાસ બાલા ગંગાધર નાથ સ્વામીને સમર્પિત છે. આદિશુંગીરી મઠમાં 71મો પોપ છે, એના જ માનમાં મંદિરનું શિલાન્યાસ અથવા તો ઉદ્ઘાટન થયું છે. તેમણે તેના જીવનના સામાજિક સેવા, આધ્યાત્મિક કાર્ય વગેરે જે માટે પૂરું કર્યું હતું, એટલે એના માટે મંદિર બનાવ્યું છે. મંદિરનો દેખાવ કર્ણાટકનું સૂર્ય મંદિર છે ને ઓડિશામાં, જેને આપણે બ્લેક પેગોડા કહીએ છીએ, એના સમર્પિત છે, એટલે કે એના જેવું જ છે. ટૂંકમાં રથ આકારનું મંદિર છે, તો આપણને યાદ રહેવું જોઈએ. અને પ્રધાનમંત્રી મૈસૂર અને બનારસી રેશમી બનાવતા મૈસૂરનો પટ્ટો અને મોતીની દોરી નાના પેન્ડલથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે આ જ જગ્યાએ. અને પેટાની ડિઝાઇન મૈસૂરના ભૂતપૂર્વ રાજા નલવાડી કૃષ્ણ રાજા વડિયાર પહેરતા હતા, એનાથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો આ બધી વારસામાં યાદ રાખવું, કયા સમયનું કયું છે, કઈ મોતીને વગેરે ક્યાંનું પ્રખ્યાત છે, તો આપણને યાદ રાખવું. બધી કર્ણાટકમાં જ આવે છે, ઇમ્પોર્ટન્ટ બને છે. ત્યારબાદ ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગે ગુજરાતના કયા શહેરમાં સ્પેશિયલ ઇકોનોમી ઝોનને મંજૂરી આપી દીધી? એટલે સ્પેશિયલ ઇકોનોમી ઝોનમાં પ્લાન્ટને મંજૂરી આપી દીધી. તો આપણા કેટલા સ્પેશિયલ ઇકોનોમી ઝોન છે? તો કે એક તો ધોલેરા છે, અને ગુજરાતનું બંદરની વાત કરીએ તો કંડલા છે. એ કંડલા છે ને એ ગુજરાતનું તો પેલું છે, તો ભારતનું પેલું છે, તો ખાસ યાદ રાખવું. સરકારે ગુજરાતના ધોલેરા ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે સ્પેશિયલ ઇકોનોમી ઝોનને મંજૂરી આપી દીધી છે. આ 91,000 કરોડની જંગી રોકાણથી આ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. દેશનું પ્રથમ શિપ ફેબ્રિકેશન યુનિટ સ્થાપવામાં આવશે. હવે દેશનું પહેલું છે, કારણ કે પેલા આપણે શિપ તો બનાવતા, પણ એનું પરીક્ષણ વગેરે બીજે કરવા જતા, એવું હવે નહીં થાય. અહીંયા શિપ બનાવશું, અહીંયા પરીક્ષણ કરશું, અહીંયા ફિટસ કરશું, બધી અહીંયા થાય. એટલા માટે ફેબ્રિકેશન યુનિટ સ્થાપિત થયું છે. આ પહેલા સ્થાનિક ઉત્પાદનને વેગ મળશે અને ભારતનું પ્રથમ સેમિકન્ડક્ટર શિપ ફેક્ટરી બનશે. અગાઉ ભારત ફક્ત શિપ પેકિંગ અને પરીક્ષણ કરવામાં જ આવતું હતું, કારણ કે બનાવતું નહોતું, તો હવે બનાવશે અને અહીં બધી અહીંયા થાય. ટૂંકમાં ફેબ્રિકેશન તો ઇમ્પોર્ટન્ટ છે. ખાસ આર્થિક વિકાસ એટલે કે ખાસ આર્થિક ક્ષેત્ર એટલે સ્પેશિયલ ઇકોનોમી ઝોન એટલે શું? તો કે ખાસ આર્થિક ક્ષેત્ર એટલે કે દેશની અંદર ચોક્કસ વિસ્તાર જ્યાં વ્યવસાય, વેપાર વગેરે કાયદા દેશની બાકીના ભાગ કરતા અલગ હોય. ટૂંકમાં આ ઝોનમાં ઓફર ચાલતી હોય, એક પે એક ફ્રી એવું ન હોય. વ્યવસાય માટે કરનો પ્રોત્સાહન એટલે કે ટેક્સ ઓછો હોય, ડ્યુટી મુક્ત આયાત હોય, તેમાં સરળ નિયમન અને પ્રક્રિયા હોય, વધુ સારી માળખાગત સુવિધા આપતા હોય, ટૂંકમાં લાઇટિંગ બાઇટિંગને, અને એનું લાયસન્સ વગેરે મેળવવું પણ કંઈ જટિલ કામ ન હોય. એટલા માટે અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જાહેર કરી દે એટલે એનો વિકાસ થઈ જાય અને બધી કંપનીઓ પણ આવે છે. તો ભારતનો પ્રથમ સ્પેશિયલ ઇકોનોમી એરિયા અથવા તો ઝોન 1965માં ગુજરાતનું કંડલા ખાતે સ્થાપિત થયું હતું. કેના સમયમાં સ્થાપિત થયું હતું? ટૂંકમાં વડાપ્રધાન કોણ હતા એ તમારે કોમેન્ટ કરવાનું છે. ઇમ્પોર્ટન્ટ બને તો આપણને યાદ જ રાખી લેવાનું. ત્યારબાદ તાજેતરમાં ફિકીએ કોને સેક્રેટરી જનરલ તરીકે નિયુક્ત કર્યા છે? તો અનંત સ્વરૂપને નિયુક્ત કર્યા છે. મહત્વનું પદ ગણી શકીએ આપણને, તો યાદ રાખવું. તો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ અનંત સ્વરૂપને તેના નવા સેક્રેટરી જનરલ તરીકે નિયુક્ત કર્યા છે. 14 એપ્રિલ 2026ના રોજ તેમણે કાર્યભાર સંભાળવાના છે. ટૂંકમાં વાર છે પણ નિયુક્ત કરી દીધા છે. તેમની જાહેરાત નીતિ વેપાર અને નિયમનકારી માળખાના ક્ષેત્રમાં 3 દાયકાથી વધુનો અનુભવ છે, એટલા માટે પસંદ કરવામાં આવ્યા છે. શૈલેષ પાઠકની જગ્યાએ લેશે કઈ તો કે 14 એપ્રિલ 2026થી બની ગયા છે, તો યાદ રાખવું આપણને. ફિકીની વાત કરીએ, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ ખાસ ફૂલ ફોર્મ યાદ રાખવું. પીએસઆઈ વાળા કાલે એક્ઝામ, આજે એક્ઝામ છે, આજે જ છે રવિવારે. તો ભારતનું સૌથી મોટું અને સૌથી જૂનું ઉચ્ચ વ્યાવસાયિક સંગઠન છે અને 1927માં આની રચના થઈ હતી. મહાત્મા ગાંધીની સલાહથી ઉદ્યોગપતિ જીડી બિરલા અને પુરુષોત્તમ દાસ ભાર્ગવ દ્વારાની સ્થાપના કરવામાં આવી હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. ડીજી જ્યોતિ બીસ છે અને સેક્રેટરી જનરલ અનિત સ્વરૂપ બન્યા છે. તો ખાસ યાદ રાખવું આપણને.
ત્યારબાદ કયા વ્યક્તિને સંરક્ષણ કાર્ય અને શિકાર વિરુદ્ધ પ્રયાસો માટે WWF એવોર્ડ મળ્યો છે? તો અનિતા ચૌધરીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. એક ફોરેસ્ટ અધિકારી છે, તો યાદ રાખવા. 30 વર્ષની ઉંમરે અનિતા ચૌધરી હિંમત અને સંરક્ષણનું પ્રતીક બની છે. તેઓએ શેરમગઢ વન્યજીવ અભયારણ્ય પોસ્ટલ હતી, જેઓ 2021થી લગભગ 500 થી વધારે પ્રાણીઓને બચાવ્યા, શિકાર કરતો અટકાવ્યો, દાનચોરી અટકાવી, ગેરકાયદેસર ખાણકામ અને કડક કાર્યવાહી કરી છે મેડમ કડકરિયા. અને તાજેતરમાં જ તેમની પ્રતિષ્ઠિત WWF માછલી રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એના કાર્ય બદલ. આ પુરસ્કાર વન્યજીવ સંરક્ષણમાં નાજુક ઇકોસિસ્ટમનું રક્ષણ અને તેના અવિરત પ્રયત્નો બદલે આપવામાં આવે છે. આ પુરસ્કાર ઇમ્પોર્ટન્ટ છે. હવે નેશનલ ફિશ એવોર્ડની વાત કરી લઈએ. આ પુરસ્કાર તો કે વ્હાઇટ ફંડ ફોર નેચર ઇન્ડિયા દ્વારા આપવામાં આવે છે. તેનું નામ મચ્છીલ એટલે કે રણથંભોની પ્રખ્યાત વાઘણ નામની મછલી છે, એટલે કે માછલી છે, એના નામ ઉપરથી આનું નામ રાખ્યું હતું. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરની વાત કરી લઈએ. 1961માં આની રચના થઈ હતી. મુખ્ય મથક ગ્લેન્ડ સ્વિટ્ઝરલેન્ડમાં છે, તો ખાસ એ પણ આપણને યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ટાઈમ શોએ 2026માં એકમાત્ર ભારતીય અભિનેતા તરીકે કોની પસંદગી કરી છે? તો રણવીર કપૂરની પસંદગી થઈ છે. નકર તો સુંદર પિચાઈ ને શેખ ને વગેરે છે, પણ આપણને અભિનેતા પૂછ્યા તો રણવીર કપૂર આવે. તો ટાઈમ મેગેઝિન 2026માં 100 સૌથી શક્તિશાળી પ્રભાવશાળી લોકોની યાદીમાં રણવીર કપૂરને અભિનેત્રી તરીકે પસંદ કર્યા. જ્યારે ભારતના ફિલ્મ ઉદ્યોગનું એકમાત્ર પ્રતિબિંબ છે. અન્ય ભારતીયોની વાત કરીએ તો નોમ સિબલેન, સ્ટેફ વિકાસ ખન્ના છે અને ગૂગલના સીઈઓને ટેકનોલોજી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તો 3 ભારતીયોને હોમાં પસંદ કર્યા તો યાદ રાખવા. આ સંકલિત વિવિધ ક્ષેત્રમાં તેમના કાર્ય, કલાકાર અને નવીનતા અને આઇકોનિકનો સમાવેશ થાય છે. જેમાં વિશ્વના સંદર્ભમાં કપૂરની પ્રસિદ્ધિ થોડીક વધારે હતી, તો એને પસંદ કર્યા છે. ટાઈમ મેગેઝિનની વાત કરીએ. આ જ ટાઈમ શોની યાદી બહાર પાડે છે. આની રચના 1923માં મુખ્ય મથક ન્યુયોર્ક યુએસમાં છે. હવે આ યાદી જે અમેરિકન ન્યૂ મેગેઝિન ટાઈમ મેગેઝિન છે ને, એના દ્વારા વર્ષો એટલે કે દર વર્ષે પ્રકાશિત કરવામાં આવે છે. 100 વ્યક્તિની ઓળખ જેમણે વિકાસ, રાજકારણીય, વ્યવસાયિક, કલા, વિજ્ઞાન, સમાજ વગેરેમાં ઊંડો પ્રતિભાવ આપ્યો હોય ને, એવા લોકોની પસંદગી થાય છે. તો આપણને ખાસ યાદ રાખવું. ત્યારબાદ ઇન્ફોસિસ એઆઈએ કોને વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરારબદ્ધ એટલે કે બનાવ્યા છે? તો કાર્લોસ અલ્કારાઝ બેડમિન્ટનના ખેલાડી છે, એને બનાવ્યા છે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે. તો ઇન્ફોસિસની આગેવાની હેઠળ પરફોર્મન્સ ટૂલ અને વિકાસ માટે કાર્લોસ અલ્કારાઝ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. બુધવારે આ જાહેરાત કરવામાં આવી છે. હવે ભાગીદારી રહ્યા છે. તેઓએ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી સોફ્ટવેર મેનેજિંગ, રમત અને ટેકનોલોજીના આ ક્ષેત્રે વધુ બ્રાન્ડ બનાવશે. અને કાર્લોસ અલ્કારાઝનો આ એક પોઈન્ટ યાદ રાખવો. 7 વખત ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે અને વિશ્વના નંબર 1 ખેલાડી હમણાં જ બન્યા હતા. ઇન્ફોસિસની વાત કરીએ. 1981માં આની રચના થઈ હતી. આ તો કે કાર્લોસ બ્રાન્ડ એને બનાવ્યા બ્રાન્ડ એમ્બેસેડર. મુખ્ય મથક બેંગ્લોરમાં છે. સીઈઓ તો કે સલીલ પારેખ છે અને આની સ્થાપના NR નારાયણ મૂર્તિએ કરી હતી. બેંગ્લોર ખાસ મુખ્ય મથક છે, તો આપણને યાદ રાખવું પડશે. આપણી જ કંપની કહેવાય. ત્યારબાદ 15મા યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલિમ્પિયાડમાં ભારતની ટીમે એકમાત્ર ગોલ્ડ મેડલ જીત્યો. તો આનું નામ જણાવો. તો શ્રેયા શાંતુનાએ એકમાત્ર ગોલ્ડ મેડલ જીત્યો છે. ટોટલ 3 મેડલ આવ્યા છે અને 6ઠ્ઠા નંબરે આપણે રહ્યા છે. ઇમ્પોર્ટન્ટ છે. ભારતીય ટીમે 9 થી 15 એપ્રિલ 2026 દરમિયાન ફ્રાન્સના બોસ્ટનમાં આયોજિત 15મા યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલિમ્પિકમાં 2026માં 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ ત્રણેય એક મેડલ લઈ અને બહુ સારું એવું પ્રદર્શન કર્યું છે. ભારતની ટુકડીમાં ટોટલ 4 વ્યક્તિ હતા, પણ 3 મેડલ જ લઈ આવ્યા છે અને ભારત 6ઠ્ઠા ક્રમે રહ્યું છે. અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે, કારણ કે એકમાત્ર ગોલ્ડ મેડલ આવ્યો છે આ ઇવેન્ટમાં. તો ઇમ્પોર્ટન્ટ બને છે આપણા માટે. ખાસ કરીને મેડલ વિજેતાઓની વાત કરીએ તો મુંબઈની શ્રેયા શાંતુના મુખંડા એ ગોલ્ડ લાવ્યા. કેરળના સંજના ફિલોન સાંકો એ સિલ્વર લાવ્યા અને તમિલનાડુના શિવા બરાંત કુમાર એ બ્રોન્ઝ લાવ્યા છે. તો ખાસ મહત્વનું પ્રદર્શન હતું, તો આપણને યાદ રાખવાનું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી. હવે રિવિઝન કરી લઈએ આપણે.
તો વિશ્વ કલા દિવસ 2024 ક્યારે મનાવવામાં આવે છે? તો 15 એપ્રિલના રોજ આ દિવસ મનાવ્યો છે. કયા ભારતીય ખેલાડીએ 4 માર્ચ આઈસીસી મેચ પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યા? ભારતના છે સંજુ સેમસન, મહિલા. ક્યાંના છે? કોમેન્ટ કરી દો. ગુજરાતના કયા સ્થળે ભારત તાઇવાનની મદદથી ઔદ્યોગિક પાર્ક સ્થાપવામાં આવશે? તો સાણંદ અને ધોલેરા બંને સ્થળોએ સ્થાપવામાં આવશે. IMFના વર્લ્ડ ઇકોનોમી આઉટપુટ અનુસાર ભારતના કયા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થાનો દરજ્જો મળ્યો છે? તો 4થા ક્રમની. પર જીડીપીમાં પૂછે તો 6થા ક્રમની. તો કેવી રીતના પૂછ્યું એ યાદ રાખવું. એન્જન્ટીએ કોને 1-8ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો ક્રિકેટર સ્મૃતિ મંધાનાને નિયુક્ત કર્યા છે. કયા રાજ્યએ પ્રતિભાશાળી ખેલાડીઓના DNA અને નકશો બનાવવા માટે સ્પોર્ટ જીનોમ પ્રોગ્રામ શરૂ કર્યો છે? ગુજરાતે શરૂ કર્યો, કારણ કે કોમનવેલ્થ અમદાવાદમાં આવે. સરકાર વિરુદ્ધ પ્રદર્શન સાથે સંકળાયેલા કયા દેશના બીતા હેમંતીએ પ્રથમ મહિલા વિરોધી ફાંસી આપવામાં આવશે? તો ઈરાનમાં પ્રદર્શન કર્યું હતું, એટલે ફાંસી લઈ જાવ. દિલ્હીથી કયા શહેર વચ્ચે એક્સપ્રેસ રોડ વન્યજીવ કોરિડોર ખુલ્લો મૂકવામાં આવ્યો છે? તો દિલ્હીથી દેહરાદૂન સુધી આ કોરિડોર બન્યો છે. સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2ને લોન્ચ કર્યું, જેનું સંચાલન કોણ કરશે? તો પહેલાનું સીડબીસ કરતું, તો બીજાનું સીડબીસ કરશે. તેમજ મહિલા ઉમેદવારો શ્રેષ્ઠ ટુર્નામેન્ટ 2024માં પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે આ એવોર્ડ જીતનાર? તો આર વૈશાલી બન્યા છે. ઇમ્પોર્ટન્ટ છે, ફાઇનલ બાકી છે, ખેલવાના છે, તો યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. તો બસ આજના માટે એટલું જ રાખીએ છીએ. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. અને આજે આપી દે હેરા PSIની પરીક્ષા માટે બધાને બેસ્ટ ઓફ લક. જે લોકો આપવા ગયા એ તો લગભગ જોતા જ નહીં હોય, તો તમારા તરફથી કહી દેજો એને કે આમ કીધું છે ચીઝી પરિવાર તરફથી, ઓફિસરી પરિવાર તરફથી. તો બસ બેસ્ટ ઓફ લક, અને સારી એવી મહેનત કરી હોય એવું જ પરિણામ મળશે. તો જોઈ લેવું આપણી મહેનત ઉપર, પછી ખોટું કોસવું નહીં. તો બસ એટલું જ રાખીએ, ખોટા ડિમોટિવેશન જ કરવા. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.